આજે તો મસ્ત મજાના તૈયાર થઈને અમે નીકળ્યા છે. કંઈ કામ તો નથી, બસ ખાવા પીવાને ફરવા. હવે અમારી પેટ પૂજા તો પછી કરીશું. પહેલાં ગાડીની પેટ પૂજા તો કરાવી દઈએ. તો ગાડીમાં પેટ્રોલ નખાવીને પહોંચી ગયા નાસ્તાની દુકાનમાં. તો અહીં અમે મંગાવે છે પાત્રા અને ખમણ. એ ખાઈને નીકળ્યા અને પહોંચ્યા જુડિયોમાં. આટલી બધી વખત જુડિયોમાં આવી ગઈ છું તો આજે તો અહીં કંઈ ગમ્યું નહીં, એટલે ગયા વેસ્ટ સાઈડમાં. ત્યાં મેં એક ટોપ અને યુગેટ શૂઝ લીધા. હવે બેગ લીધી નથી એટલે હાથમાં લઈને આવવું પડે છે. શોપિંગ કરીને વિચાર્યું પકોડી ખાઈએ, પણ રસ્તામાં ચોળાફળી દેખાઈ ગઈ અને એમ પણ ચોળાફળી ખાસા ટાઈમથી ખાધી નથી. તો એ ખાધી. ખાતા પીતા ગયા ગાંધીનગર બાજુ. હવે આ એ જ બ્રિજ છે જેનું ઉદ્ઘાટન થોડા ટાઈમ પહેલાં જ થયું હતું. હવે બહુ બધું અનહેલ્ધી ખાધું છે તો એને બેલેન્સ કરવા પીધું નારિયેળ પાણી, અને યુગ ખાય છે બનાના. ખાઈ પીને ગયા લોંગ ડ્રાઈવ પર. ઘરે આવ્યા તો રાત પડી ગઈ એટલે અમે નીકળ્યા. બહુ ટાઈમથી 500માં 3 વ્યક્તિવાળી રીલ્સ આવતી હતી અને અમારા ઘરની નજીકમાં જ છે તો પહોંચી ગયા. ઓમ શક્તિમાં ખાવાનું ખાઈને એક જ સલાહ આપું છું, તમારા રિસ્ક ઉપર આવવું. અમને તો કંઈ ખાસ ભાવ્યું નથી. તો ચલો હવે તમને મળીએ કાલે નવા વ્લોગમાં.